ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જેટ સત્રને લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધિવત રીતે વિધાનસભાના 8મા સત્રનું આહ્વાન કર્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે। રાજ્યની જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી છે તે બજેટ 17 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં રજૂ કરવામાં આવશે। 16 ફેબ્રુઆરીએ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ 17 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં ખાસ કરી શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ માટે મોટી ફાળવણી થવાની શક્યતાઓ રહેલી છે। 15મી વિધાનસભાના 8મા સત્રનું આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે। તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલશ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોકદર્શક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે। 17મી તારીખે ગુજરાત રાજ્યનું 2026-27નું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણામંત્રીશ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે। આ સત્રની અંદર કુલ 23 દિવસો અને 26 જેટલી બેઠકો રાખવામાં આવી છે। 3 બેઠક માન્ય રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ચર્ચાઓ, 4 બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને 4 બેઠક અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા માટે રાખવામાં આવ્યા છે।